હું ઈશ્વર ગોહિલ, ગ્રામ સેવક, સેજો જાળીલા, તાલુકો રાણપુર. ખેતીવાડી શાખા તરફથી અમે ખેડૂત મિત્ર શ્રી રમેશભાઈ વાલજીભાઈ ભદ્રેશિયાને નેનો યુરિયા આપેલું. તો રમેશભાઈ વાલજીભાઈ ભદ્રેશિયાને વિનંતી કરું કે નેનો યુરિયા આપવાથી ખરેખર શું ફાયદા થયા છે અને કઈ રીતનો તમે છંટકાવ કરેલો છે તમે ખેડૂત મિત્રોને એક જણાવશો. એક તો જાણે છે ને આ યુરિયા વાપરવાથી એક તો આ યુરિયા લ્યો ને એટલે લાઈનમાં ન ઉભું રહેવું પડે ક્યાંય. બરાબર. બોટલ તમે લઈ આવો તમને સરળતાથી મળી જાય. યુરિયા બેગ માટે જે લાઈનમાં ઉભું રહેવું પડે એ નહીં ઉભું રહેવું. બીજા નંબરમાં એની કરતાં પણ વધારે કાર્યક્ષમતા આમાં છે. કેમ કે એવું કહેવાય છે કે નેનો યુરિયાની અંદર એકદમ કાગળના 100માં ભાગ જેટલું એનું એ તત્વ બેસાડેલું હોય. એટલે આપણને દેખાવામાં બોટલ નાની લાગે. લોકો એમ કે 4%, ખરેખર 4% એટલે એનો હિસાબ કરો એટલે 45 કિલોની જે ગુણ છે ને એની કરતાં વધારે થાય. અને જેમ આપણે કેમ સૌંદર્ય પ્રસાધનો ઉપર ચોપડી અને નિખાર આવે એવી રીતે આમાં એકદમ નિખાર આવે છોડમાં તમે છંટકાવ કરો ને એટલે આ વસ્તુ બહુ સારી છે. અને લોકોને કદાચ ગેરસમજ હોય કે ભાઈ મુઠિયા નાખવાથી ફાયદો થાય, ખરેખર છંટકાવથી ફાયદા થાય. અને આ કરવાથી આપણને ખર્ચમાં પણ ઘણો ફેર પડશે. અને સરકાર અત્યારે અમને સબસિડીમાં 110 રૂપિયામાં કે 100માં આપી હતી, બોટલ આપી હતી, એ પ્રોત્સાહન માટે. પછી લેવા જઈશું તો આપણે 225 ખરીદવાના છે. ત્યારે આપણને સરકાર આપણને પ્રોત્સાહન તરીકે આપે. એટલે ખરેખર દરેક ખેડૂતે આ વાપરવું જોઈએ અને બહુ એના સારા પરિણામ છે. બહુ સરસ. મતલબ કે જે યુરિયા બેગ આપણને જે કામ આપતી હતી એ જ કામ આપણને એક નાની બોટલ આપે છે. કરતા મને તો વધારે સારું લાગે છે. કેમ કે છંટકાવ કરવાથી હરિતકરણો ને બધું કહેવાય ને કે આને એકદમ પર્ણની અંદર જ ઉતરી જાય યુરિયા. ઓલું મૂળથી ચડે, આ સીધું પર્ણમાં આવે ને પર્ણથી જ ખોરાક બનાવે છે. આ રસોડું છે એનું. એટલે આર્થિક રીતે આપણને ફાયદો થાય. કેમ કે એક તો યુરિયા મળતું નહોતું વચમાં અને છતાંય આપણને આ સારું પડતું એમ. એટલે ખરેખર વાપરવા જેવી વસ્તુ છે. ખરેખર વધારે નહીં તો એક બોટલ લાવીને ટ્રાય કરાય, આપણી રીતે એનાલિસિસ કરાય. બરાબર. તમે તમારા ગામમાં ઘણા બધા ખેડૂતોને જણાવેલું નાનો યુરિયાનો છંટકાવ અમારે ઘણા બધા લગભગ 100 બોટલ આવી હશે ગામમાં. વધારે આવી તો ના. બરાબર. સારું છે.